જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને એમાં આપણે છઠ્ઠું યુનિટ બજાર છે એનો અભ્યાસ કરીએ છીએ. તો એમાં આપણે અગાઉ જે પૂર્ણ હરીફાઈનો અભ્યાસ કર્યો તો અત્યારે આપણે ઇજારો છે તો ત્યાંથી શરૂઆત કરીએ. ઇજારો એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ છે, પુરવઠો છે, તો એમાં એક જ વેચનાર હોય તો આપણે એને ઇજારો કહી શકીએ. એટલે કે એક વ્યાખ્યા છે ને, એક પ્રોફેસર સ્ટીલરે આપી છે આપણે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર, એટલે કે વેચનાર એક જ છે, ખરીદનાર અસંખ્ય છે. તો એની જે મોનોપોલી ત્યાં જોવા મળે છે તો એ આપણે શરૂઆત કરીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. હવે પૂર્ણ હરીફાઈમાં કેવું કે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર છે. જ્યારે ઇજારાની વાત કરીએ તો એમાં ફક્ત એક જ વેચનાર છે અને અસંખ્ય ખરીદનાર છે. તો ઘણો બધો બંનેમાં તફાવત જોવા મળે છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે, એટલે કે સાવ ઇજારો જોઈએ ને આપણે કે ઇજારો, શુદ્ધ ઇજારો કે ખરેખર એક કાલ્પનિક બજાર છે, કલ્પનાથી આપણે એને વર્ણન કરી શકીએ છીએ. વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં બે પ્રકારના ઇજારા છે જોવા મળે છે. એમાં એક શુદ્ધ અને અશુદ્ધ છે. તો વાસ્તવમાં ખરેખર બજારમાં કયો ઇજારો, તો એમાં અશુદ્ધ ઇજારો જોવા મળતો હોય છે. ઇજારાને અંગ્રેજીમાં આપણે મોનોપોલી કહીએ છીએ, એટલે કે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. ઇજારાને ઇંગ્લિશમાં કેવું હોય તો મોનોપોલી, અને એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એમાં આપણે જોઈએ કે બંનેના મીનિંગ આપણે અલગ અલગ જોઈએ કે જેમાં મોનોસ છે અને પોલિન છે, તો એ બે શબ્દોનો ઉપયોગ થયો છે. મોનોસનો અર્થ એક થાય અને પોલિન છે એનો અર્થ વેચનાર થાય છે, એટલે એક વેચનાર, આવો અર્થ આપણે કહી શકીએ. આ મોનોપોલીનો અર્થ એક વેચનારનો બજાર એવો થાય છે, એટલે કે મોનોપોલીનો મીનિંગ આપણે શું કહી શકીએ તો એક જ વેચનારનું બજાર, એટલે આપણે મોનોપોલી એટલે મીન્સ કે એને ઇજારા તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ વ્યાખ્યા જે આપી છે તો આપણને બે અર્થશાસ્ત્રીઓ એટલે કે બે જણાએ વ્યાખ્યા આપી છે. તો એમાં પહેલો છે ને એ પ્રોફેસર ચેમ્બરલિન છે. હવે એમાં જોઈએ કે ચેમ્બરલિન પ્રોફેસર છે તો એ આપણને કઈ વ્યાખ્યા આપે છે, તો એના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. એટલે કે વસ્તુના પુરવઠા પર કોઈ પણ એક જ પેઢી છે, અંકુશ ધરાવે છે, એટલે કે બધી પેઢીઓ એમાં નથી સમાવેશ. એટલે કે માનો કે પૂર્ણ હરીફાઈ હોય ને તો એમાં પેઢીઓ હોય છે, ઘણી બધી પેઢીઓ હોય છે. કેવી તો કે જે એક સરખી સમાન મૂડી વસ્તુઓનું એક સરખી કિંમતે વેચાણ કરે છે. જ્યારે ઇજારામાં એક જ પેઢી હોય છે કે જે વસ્તુ છે અથવા તો સેવાઓ છે એનું વેચાણ કરતી હોય છે, એટલે એક જ પેઢી જોવા મળે છે, આપણે એને ઇજારો કહી શકીએ છીએ. પછી હવે પ્રોફેસર સ્ટીગલર છે તો એ જે પ્રશિષ્ટ આપણે જોઈએ કે જે અર્થશાસ્ત્રીઓ છે ઘણા બધા, તો એ રીતે મત એને આપેલા છે. તો એમાં જે સ્ટીગલર પ્રોફેસર છે તો એ આપણને એક વ્યાખ્યા આપે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર, એટલે કે વસ્તુ છે તો એના વેચનાર કેટલા, એક જ, એને આપણે શું કહીએ ઇજારદાર કહી શકીએ. એટલે કે ઇજારો એટલે કે એક જ વેચનાર હોય અને અસંખ્ય ખરીદનારા હોય છે. તો આ રીતે આપણે એનો જે અર્થ વ્યાખ્યા છે એનો સમાવેશ જે કર્યો છે બંને દ્વારા, એક પ્રોફેસર ચેમ્બરલિન અને પ્રોફેસર સ્ટીગલર, આ બંને છે એ દ્વારા. હવે આપણે જોઈએ કે ઇજારાના અર્થ પછી એના લક્ષણોની શરૂઆત કરીએ, કે લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં પહેલું કીધું છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એનો મીનિંગ શું થશે કે ઉત્પાદક છે એટલે કે વસ્તુ છે એનું ઉત્પાદન કરનાર એક છે, વેચાણ કરનાર પણ એક જ છે, અને ખરીદનાર કેવા અસંખ્ય, એટલે કે ઘણા બધા ખરીદનારા તો અસંખ્ય હોવાના જ છે, પણ વેચનાર છે એ પણ કેવા એક જ છે, એક જ વેચનાર છે. આગળ કે ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. હવે જે ઇજારાવાળું બજાર છે એમાં એક તો વસ્તુનો ઉત્પાદક જે છે એ અને એ વેચનારા બંને કેવા એક જ હોય છે, કે જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ ધરાવે છે. એટલે કે આ બજારમાં કેવું કે વસ્તુનો જે પુરવઠો છે એ ઉપર કાબુ ધરાવે છે, એટલે કે એનો જે ટૂંકમાં કહેવાય ને કે એનો વેચનાર છે એ એક જ હોવાનો, એટલે કે સંપૂર્ણ કાબુ આખા બજારના પુરવઠા પર કોનો, એ એકનો જ હશે, જે વેચનાર છે એનો.
તેને ઇજારદાર કહેવામાં આવે છે. આમ આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. એટલે કે આમાં શું છે કે વસ્તુના વેચનાર છે એક જ પેઢી છે અને સાથે સાથે વેચનાર પણ એક જ હોય છે, તો એમાં કઈ હરીફાઈ જોવા નથી મળવાની, કારણ કે એક જ વેચનાર છે તો ફરજિયાતપણે દરેક અસંખ્ય ખરીદનારાઓ છે છતાં પણ આની પાસેથી જ ખરીદી કરવાના છે, કારણ કે મોનોપોલી એક જ વેપારની છે, વેચનાર એક જ છે તો ફરજિયાતપણે બધા ત્યાંથી જ ખરીદી કરે, તો કઈ હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. અને ઇન કેસ જો પૂર્ણ હરીફાઈમાં ઘણી બધી પેઢી હોય છે તો એમાં હરીફાઈ જોવા મળે છે, કારણ કે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા છે, જ્યારે આમાં વેચનાર એક જ છે અને ખરીદનાર અસંખ્ય છે. આમ ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે. હવે વેચનાર એક જ હોય, જેની મોનોપોલી હોય છે તો એ સંપૂર્ણ કાબુ છે એની ઉપર હોવાનો, એટલે કે વેચનાર એક જ છે. હવે માનો કે એ કિંમત વધારે તો પણ ફરજિયાતપણે ગ્રાહકોએ ખરીદી કરવી પડશે, કારણ કે માંગ ઉદ્ભવે તો એ માટે થઈ અને જરૂરિયાત છે ઉદ્ભવે છે તો એ પૂર્ણ કરવા માટે થઈને કિંમત માનો કે વધારે છે કોઈ વેપારી, તો છતાં પણ એ ખરીદી કરશે, કિંમત ઘટાડે તો પણ. ટૂંકમાં કિંમત છે એ ઉપર પણ કાબુ છે, પુરવઠા પર પણ કાબુ છે, એટલે કે ઇજારદાર છે, વેચનાર છે, તો એ ટૂંકમાં કહેવાય ને કે એની મોનોપોલી ત્યાં વધારે જોવા મળે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતા હોવાથી કિંમત નક્કી કરનાર એટલે આપણે એને પ્રાઇસ મેકર કહી શકીએ. કિંમત નક્કી કરનાર. હવે ઇજારામાં કિંમત નક્કી કરનાર, કેમ કે એ કિંમત નક્કી કરે એટલી કિંમતે વેચાણ કરશે, જ્યારે પૂર્ણ હરીફાઈમાં કેવું આ પ્રાઇસ મેકર છે અને આમાં પ્રાઇસ પેકર છે, એટલે કે કિંમત સ્વીકારનાર છે. તો પૂર્ણ હરીફાઈમાં કેવું કે જે કિંમત છે હોય એને સ્વીકારવી પડે છે, જ્યારે આમાં કિંમત વધારી પણ શકે, ઘટાડી પણ શકે. કિંમત નક્કી કરનાર જ ઉત્પાદક કે વેપારી છે, કારણ કે એક જ વેચનાર છે અને અસંખ્ય ખરીદનાર છે, તો એનો ઇજારો ત્યાં જોવા મળે છે, એટલે કે વધારે કિંમત પણ લઈ શકે, ઓછી પણ લઈ શકે, જેવી એની અનુકૂળતા હોય, એટલે કે એને આપણે કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર કહી શકીએ છીએ, કારણ કે ઉત્પાદક છે એક જ છે, વેચનાર એક જ છે, એટલે કે આખી પેઢી છે એ એક જ જોવા મળે છે, એટલે કે આખા બજારમાં સમગ્ર બજારમાં એનો ઇજારો જોવા મળે છે. વસ્તુની જે સમગ્ર ટૂંકમાં માંગ છે, પુરવઠો એ ઉપર પણ અસર પાડી શકે છે, કારણ કે એમાં પણ એનો કાબુ હોય છે અને કિંમતમાં પણ એનો કાબુ હોય છે એટલા માટે. આમ જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય ત્યારે જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે, એટલે કે ખરીદનારા કેવા પાછા ઘણા બધા હોય છે, તો એક જ ખરીદનાર હોય તો એ નાનો એવો ભાગ કહેવાય બજારનો. અને ઇજારામાં આવા હરીફાઈ એટલે કે ખરીદનારાઓ છે ગ્રાહકો વચ્ચે જોવા મળે. એનું કારણ શું કે ખરીદનારા કેટલા છે, ઘણા બધા છે, અને વેચનાર એક જ છે, તો એને લીધે શું થાય છે કે એમાં હરીફાઈ છે એ વેચનારમાં તો થવાની નથી, પણ સાથે સાથે ખરીદનારાઓ ઘણા બધા છે તો એમાં તફાવત છે એ જોવે, એટલે કે એમાં હરીફાઈ જોવા મળે છે, કારણ કે ખરીદનારા હોય છે, ગ્રાહકો હોય છે એ ઘણા બધા છે, અસંખ્ય છે, તો એમાં છે એ બંને વચ્ચે કુટુંબમાં જેટલા ગ્રાહકો છે બધા વચ્ચે હરીફાઈ છે એ જોવા મળે છે, પણ વેચનાર છે એમાં કોઈ હરીફાઈ જોવા મળતી નથી. આમ ખરીદનારાઓ છે વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. ખરીદનારાઓને તો શું જેટલી કિંમત હોય એ સ્વીકારવી પડે ને ચૂકવવી જ પડે એમ, એટલે કે વસ્તુની કિંમત છે એ ઉપર કોઈ અસર પાડી શકતા નથી. પછી જોઈએ બીજું, નજીકની અવેજી વસ્તુનો અભાવ. નજીકની અવેજી વસ્તુનો અભાવ. હવે અવેજી વસ્તુ એટલે શું છે કે એક વસ્તુના બદલામાં બીજી સંપૂર્ણ એવા જ ગુણધર્મ ધરાવતી વસ્તુ છે કે જે ઉપયોગમાં લઈ શકાય છે, તો આપણે એને અવેજી વસ્તુઓ કહીએ. ફોર એક્ઝામ્પલ ચા અને કોફી, તો એના એક્ઝામ્પલ આપણે આવી રીતે લઈ શકીએ છીએ. તો એ નજીકની જે અવેજી વસ્તુ હોય છે કે એ વસ્તુ કદાચ અવેલેબલ નથી તો એના બદલામાં બીજી વસ્તુ વાપરી શકીએ, તો એનો અભાવ હોય છે, મીન્સ કે એ વસ્તુ ઉપલબ્ધ છે નહીં. તો એ સમજીએ કે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તે કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે કોઈ પણ સમાનતા ધરાવતી નથી, એટલે કે વસ્તુ છે બજારમાં ઉપલબ્ધ હોતી નથી, એટલે કે નજીકની અવેજી વસ્તુ ત્યાં બજારમાં કોઈ ઉપલબ્ધ નથી, એટલે કે જે વસ્તુ છે એ જ કોઈ અવેજી વસ્તુ અવેલેબલ નથી. અને પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી,
એટલે કે વાસ્તવમાં જોઈએ કે શુદ્ધ ઇજારો કેવો કાલ્પનિક બજાર છે. આપણે એમ માન્યું કે એ કેવું કાલ્પનિક રીતે એનું વર્ણન કરી શકીએ છીએ, એટલે કે એનું અસ્તિત્વ હોતું નથી. અને આ વ્યવહાર છે તો એમાં કેવો અશુદ્ધ ઇજારો જોવા મળે છે. આપણે શુદ્ધ છે કાલ્પનિક, પણ ખરેખર જોઈએ વાસ્તવમાં તો કયો અશુદ્ધ ઇજારો છે જોવા મળે છે. આમ જેમાં નજીકની અવેજી વસ્તુઓ છે એનો અભાવ હોય છે, એટલે કે નજીકની જે કોઈ એની સબસ્ટિટ્યુટ જોઈએ, કોઈ એવી વસ્તુઓ અવેલેબલ જોઈએ પણ એ ખરેખર હોતી જ નથી, એટલે કે એનો અભાવ જોવા મળે છે. અને એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા છે, એટલે કે કદાચ અવેજી વસ્તુઓ દૂરની મળી શકે, નજીકની કોઈ અવેજી વસ્તુ મળી શકતી નથી. કે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ એક રેલવે છે, તો એની કોઈ એક ચોક્કસ સમયે અને ચોક્કસ તારીખે, માનો કે જે સમય છે એ પણ ફિક્સ અને તારીખ પણ ફિક્સ, તો એવી કોઈ આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય, એટલે કે કોઈ પણ ટિકિટ માનો કે જોઈતી હોય કે રેલવેની કોઈ સમયે અને તારીખે ચોક્કસ રીતે, તો એ ટિકિટ અવેલેબલ ન હોય, એટલે કે ઉપલબ્ધ ન હોય, તો નજીકની અવેજી એટલે કે બીજી કોઈ પણ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. એટલે કે પછી રેલવે તો એ કેવું છે એક જ છે ને, એટલે કે ત્યાં પછી કોઈ એના આમ કહેવાય ને કે આપણે અવેજી વસ્તુ તરીકે આપણે એની કોઈ અવેજી નથી એમ, કારણ કે એક જ છે. અને એમાં કદાચ જો અવેજી વસ્તુ છે એ શોધીએ તો પણ બીજી કોઈ એવી રેલવે કંપની પણ નથી, એમાં કોઈ ટિકિટ મળે એવું પોસિબલ જ નથી, એટલે એનો શું છે અભાવ જોવા મળે છે. એટલે કે રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, અને કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી, કારણ કે રેલવે તો એક જ કંપની છે, એવી કોઈ કંપની બીજી અસ્તિત્વ ધરાવતી નથી. આમ ચોક્કસ સમયે અને તારીખે કદાચ મુસાફરી કરવી ફરજિયાત હોય, એટલે કે ટૂંકમાં જરૂરી હોય છે, તો રેલવે છે તો એની દૂરની કોઈ પણ અવેજી વસ્તુ હોય કે ફોર એક્ઝામ્પલ રેલવે છે તો એ પોસિબલ નથી, તો પછી જવું જ જરૂરી હોય તો બસ છે, પછી બીજી કોઈ એવી સબસ્ટિટ્યુટ છે એની માનો કે પછી વિમાની સેવા છે, એ દ્વારા પણ ટૂંકમાં કરી શકાય છે સ્થળાંતર. પણ કેવું કે એ નજીકની અવેજી વસ્તુ છે તો એનો અભાવ જોવા મળે છે, અને જ્યારે દૂરની અવેજી વસ્તુઓ છે તો એ ઉપલબ્ધ હોઈ શકે છે. તો આમ ઇજારાવાળું બજાર છે કે જેમાં નજીકની અવેજી વસ્તુઓ જોવા મળતી નથી. તો આમ અવેજી રૂપે વિમાની સેવા અથવા તો અન્ય વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ કરી શકાય છે. પછી જોઈએ નવી પેઢીઓનો પ્રવેશ પર અંકુશ. અંકુશ તો ઇજારાવાળા બજારમાં ઇજારદાર છે એ વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે, એટલે કે ઇજારાવાળું બજાર છે એમાં કેવું ઘણા બધા સ્વરૂપના ઇજારા છે જોવા પણ મળે છે. અને ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. ઇજારાનો અર્થ શું થાય છે ખરેખર કે કોઈ પણ એક જ ઉત્પાદક હોય અથવા તો એક જ વેચનાર હોય તો એવું અસ્તિત્વ જોવા મળે છે. આમ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, પણ એમાં કેવું કે પ્રક્રિયા છે ધારી એટલી સરળ નથી. માનો કે કેવું છે કે કોઈ પણ ઇજારો એટલે કે એક જ વેચનાર છે, પણ એવું નથી કે ફરજિયાત પણ એક જ હોય, કદાચ ઇજારો તોડવા માટે કોઈ એમાં પ્રવેશ કરે તોની વાત છે. કે સમગ્ર પ્રક્રિયા છે સરળ ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. લાંબા સમય સુધી પોતે એક જ એની મોનોપોલી ત્યાં જોવા મળે છે, અસ્તિત્વ ધરાવી શકે છે, કારણ કે એક જ વેચનાર છે અને અસંખ્ય ખરીદનાર છે, એટલે કે આખું જે બજારનો પુરવઠો હોય એ પર અંકુશ, કિંમત પર અંકુશ, અને ગ્રાહકોમાં પણ હરીફાઈ જોવા મળે, એટલે ફરજિયાતપણે ગ્રાહકો છે ત્યાંથી ખરીદી કરવા માટે પ્રેરાશે. અને આમ આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબુ ધરાવે છે અને તે અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. એટલે કે કોઈ હરીફ છે એ તો જોવાનું હરીફાઈ છે જ નહીં, કોઈ બીજા સામે વેચવાવાળા છે એ પણ નથી, એક જ વેચનાર છે, તો હરીફ પેઢી કોઈ ન હોવાથી ઇજારો છે તો એ દ્વારા એ કાબુ ધરાવે છે. એટલે કે આખી જે પેઢી પર કાબુ હોય છે અને અસામાન્ય નફો એટલે કે બહુ બધો વધારે પડતો નફો પણ પ્રાપ્ત કરે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં પણ પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય અને ઉદ્યોગોમાં પ્રવેશી શકતી નથી. એટલે કે જે ઇજારાવાળું બજાર છે એમાં નફાની સ્થિતિ કેવી અસામાન્ય છે, છતાં પણ અન્ય પેઢીઓ નફાથી આકર્ષાય છે, કે ટૂંકમાં નફાથી આકર્ષાય તો પેઢી પ્રવેશ કરે, અને અસામાન્ય ખોટની સ્થિતિ કદાચ હાંસલ કરે તો એ ઉદ્યોગ છોડી જાય છે. પણ કારણ કે આ ઇજારદાર છે તો એમાં સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત આ બધા પાસાઓ અસર કરે છે ટૂંકમાં.
તો એ પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ છે અવરોધે છે મીન્સ કે એ પેઢીઓ છે એ પ્રવેશ કરી શકતી નથી. અને જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ કરી શકતી નથી. એટલે કે નવી નવી અલગ અલગ પેઢીઓ છે ઇજારાવાળા બજારમાં પ્રવેશ કરી શકતી નથી. એટલે કે અંકુશ હોય છે. મુક્ત અવર જવર આપણે જોઈએ કે પૂર્ણ હરીફાઈમાં છે, પણ આમાં એવું જોવા મળતું નથી. તો આ રીતે આપણે ઇજારા છે એના લક્ષણોનો અભ્યાસ આટલો કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.